એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. ટાલમાં વાળ પાછા ઉગે ખરા? આ વિષય વાંચીને તમે તરત આ વિડીયો ઉપર ક્લિક કર્યું, એટલે જો તમે આ વિડીયો તમારા પોતાના માટે જોતા હોય ને તો એકવાર લાઈક કરી દેજો, અને જો તમે તમારા લાઈફ પાર્ટનર માટે જોતા હોય તો પણ લાઈક કરી દેજો, અને જો તમે તમારા કોઈ ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ માટે જોતા હોય ને તો પણ લાઈક કરી દેજો. મિત્રો, આ વિડીયો બહુ જ જરૂરી છે. તમે લાઈક કરો છો એનાથી અમારો ઉત્સાહ વધે છે, અને અમે દર શનિવારે આવા જુદા જુદા વિષય લઈને આપની સમક્ષ આવીએ છીએ. તો વાત કરવી છે આપણે ટાલ અને વાળની. તો ટાલ છે ને બે પ્રકારની હોય છે. એક તો મજાકમાં લોકો બોલતા હોય છે કે આ બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને એવી પાર્ટી માગે છે ને કે માથાની ટાલ પડી જાય. આ ટાલ એટલે શું કે પાર્ટીનો ખર્ચો એટલો બધો થશે કે આ તો ટેન્શન એટલું બધું થશે, એના કારણે પાર્ટીના ખર્ચાના કારણે તમે ખોરાક માટેના, ફ્રૂટ માટેના, દૂધ માટેના પૈસા પણ નહીં બચાવી શકો, અને પોષણના અભાવે વાળના મૂળને પોષણ નહીં મળે તો એની ટાલ પડશે. ટેન્શનના કારણે પણ પાચન તંત્ર બગડે, અને પાચન તંત્ર બગડવાથી વાળના મૂળને પોષણ ના મળે તો એની પણ ટાલ પડે. ત્રીજી ટાલ હોય છે, ઘણા લોકોને આપણે જોયું છે કે કેન્સરની કે એવી ટ્રીટમેન્ટ પછી એમને માથામાં ટાલ પડતી હોય છે. તો આ ત્રણેય પ્રકારની ટાલ એવી છે કે જેમાં વાળ પાછા ઉગે છે. અને એવી કઈ ટાલ છે જેમાં વાળ નથી ઉગતા? તો જીનેટિક કારણો એટલે વારસાગત કારણોથી માથામાં જે ટાલ પડતી હોય એ માત્ર પુરુષોને જ પડે એવું નથી, સ્ત્રીઓને પણ પડતી હોય છે, પણ સ્ત્રીઓમાં એનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું જોવા મળે છે, જેને પેટર્ન બાલ્ડનેસ કહેવાય. એટલે શરીરની અંદર જે રંગસૂત્રો રહેલા છે એ જીન્સના જ કારણે ટાલ પડતી હોય છે, પણ એ ધીમે ધીમે થતી હોય અને એના જુદા જુદા પ્રકાર હોય. હવે એ પેટર્ન બાલ્ડનેસ કોઈને માથાની વચ્ચેથી શરૂ થાય, કોઈને બે પાંથીઓ બાજુથી શરૂ થાય, કોઈને આગળથી શરૂ થઈને પાછળ જાય. આવી જે પેટર્ન બાલ્ડનેસ હોય છે ને, જે પુરુષોમાં સામાન્ય રીતે 40-45 વર્ષની ઉંમર આજુબાજુ શરૂ થાય, એમાં પાછા વાળ ઉગતા નથી. અને બહેનોમાં 45, 50, 55 પછી શરૂ થાય, એમાં થોડીક શક્યતા રહેતી હોય છે કે વાળ પાછા આવી શકે, પણ દર વખતે પાછા આવે એવું જરૂરી નથી. પણ વહેલા એટલે કે 40 વર્ષથી ઓછી ઉંમરમાં જો ટાલ પડવાની શરૂઆત થઈ હોય તો પૂરી શક્યતા છે કે એ પેટર્ન બાલ્ડનેસ નથી, પણ હેર ફોલિકલ્સને, જેને આપણે સામાન્ય ભાષામાં વાળના મૂળ કહીએ છીએ, એને યોગ્ય માત્રામાં અનેક કારણોથી પોષણ નથી મળતું, ત્યારે જે ટાલ પડતી હોય છે એમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટથી વાળ ઉગાડવાની શક્યતા ખૂબ વધુ રહેલી છે. આપણે આજે બંને વાતની ચર્ચા કરવાના છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કે પંચકર્મ થેરાપીનો આમાં ઉપયોગ કેવો છે. અને ઘણા લોકોને એવું હોય છે કે અમે ક્યાં તમારી છે કે એસજીવીપી હોસ્પિટલ સુધી આવી, અમે ઘેર બેઠા કંઈક થાય એવું પણ કહેજો ને. તો એવું તો હું દર વખતે કહું છું ને, આજે પણ કહેવાનો છું. વિડીયો છેક સુધી જોજો અને પછી કમેન્ટ કરીને કહેજો કે તમને આના રિઝલ્ટ્સ કેવા મળ્યા અને બીજા કયા વિષયો તમે જાણવા માંગો છો. તો સૌથી પહેલાં આપણે વાત એવી કરીએ કે જેના વાળ પાતળા થવા લાગ્યા હોય, થિનિંગ ઓફ હેર, જેના વાળની લેન્થ ઓછી થવા લાગી હોય અને વાળ ખરતા પણ હોય, આવા બધા કારણોથી માથામાં ટાલ જેવું દેખાવા લાગે, એટલે છાપરું દેખાય એવું સાદી ભાષામાં કહેવાય. એમને શરીરની અંદર ક્યાં તો પોષણ મળી નથી રહ્યું, અથવા જે શરીરમાં પોષણ માટેના દ્રવ્યો તમે લો છો, તમારો ડાયટ, એ પાચન થઈને વાળના મૂળ સુધી, હેર ફોલિકલ સુધી પહોંચી નથી રહ્યું. તો મિત્રો, એવા કિસ્સામાં તમારે શું કરવું જોઈએ? તમારે તમારા વાળની કાળજી રાખવી હોય તો તમારા ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટો એટલે કે દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી, એનો ઉપયોગ નિયમિત રીતે કરતા રહેવું જોઈએ, નંબર 1. નંબર 2, સિઝનલ ફ્રૂટ્સ, કેળા, દાડમ, પછી પપૈયું, પછી સફરજન, દ્રાક્ષ, મોસંબી, સંતરા, આ એની ઋતુ પ્રમાણેના ફળ, એ તમને સાંજે નાસ્તાના ટાઈમે જ્યારે ભૂખ લાગે ત્યારે તમે બીજો આડો અવળો નાસ્તો કરો, એના બદલે તમે સિઝનલ ફ્રૂટનો નાસ્તા તરીકે ઉપયોગ કરશો. અને સૌથી અગત્યનો ત્રીજો પોઈન્ટ, દિવસ દરમિયાન 8 થી 12 ગ્લાસ જેટલું પાણી મિત્રો તમે પીતા રહેજો. જો આ 3 વસ્તુની તમે કાળજી રાખશો ને તો તમારા વાળના મૂળને પોષણ મળવાની શક્યતાઓ અનેક ગણી વધી શકશે. અને ઘણી વખત આ બધું લેતા હોય પણ એની પોષણ વાળના મૂળ સુધી નથી પહોંચતું, તો એમણે શું કરવું જોઈએ? બંને ટાઈમ જમ્યા પછી અડધી ચમચી કાચું જીરું પાવડર અને અડધી ચમચી તલ આવે એટલે તરત તમારા મનમાં પ્રશ્ન તો થશે જ કે સફેદ લેવાય કે કાળા? કાળા તલ ગુણ એના વધારે હોય છે, એને 10માંથી 10 ગુણ આપો તો સફેદ તલને 10માંથી 9 ગુણ તો મળે જ છે. હવે સફેદ લો કે કાળા લો, પણ જમ્યા પછી અડધી ચમચી જીરું સાથે તમે અડધી ચમચી તલ એ લેવાના શરૂ કરો. એને તમે પાણી સાથે ગળી જાઓ તોય ભલે અને ચાવી લો તોય ભલે. આટલું તમે જો ઘરગથ્થું કરતા રહેશો ને તો અંદરથી હેર ફોલિકલ્સને જે ન્યુટ્રિયન્ટ્સ મળવા જોઈએ એ મળવાની શક્યતા વધી જશે.
બીજું, હવે આપણને ખબર છે કે જેમ આપણે કોઈ ગોટલો વાયો હોય તો હવે એને ખાતર પાણી સરખા ના મળે તો આંબો કેવી રીતે ઉગે, એમ વાળને સારા રાખવા હોય તો આપણે 5000 વર્ષોથી, અને તમારી પેઢીમાં તમે જોશો ને કે તમારા દાદા, એમના દાદા, એમના દાદા, એ આખા પરિવારમાં તમારા બા, એમના બા, એમના બા, એ બધા હંમેશા માથામાં તેલ નાખતા. તેલ એ સ્કાલ્પ ઉપર પ્રોપર હળવા હાથે એનું મસાજ કરવાથી વાળને પોષણ ખૂબ સારું મળે છે. એટલે જો તમે વાળની માવજત રાખવા ઈચ્છતા હો તો માથામાં તેલ નાખવું જરૂરી છે. આ તેલ શબ્દ શેમાંથી આવે ખબર છે? તલમાંથી નીકળે ને એને તેલ કહેવાય. એટલે તલનું તેલ એ તમારા માથાના વાળ માટે સૌથી ગુણકારી છે. એટલે તલના તેલમાં બનાવેલું કોઈ પણ આયુર્વેદિક તેલ તમે વાપરી શકો. આ સિવાય તલના તેલ સિવાયનું પ્યોર કોકોનટ ઓઇલ, જે એડિબલ કોકોનટ ઓઇલ કહેવાય, જેને ખાઈ શકાય એવું જે નારિયેળનું તેલ આવતું હોય છે, એનો પણ તમે માથામાં તેલ નાખવામાં ઉપયોગ કરી શકો. અને ત્રીજું, દિવેલ. આયુર્વેદિક તેલ તમે જ્યારે પણ કોઈ માર્કેટમાંથી ખરીદો છો ત્યારે તમારે એનું બેઝ ઓઇલ ચેક કરવું ખૂબ જરૂરી છે. એના બેઝ ઓઇલમાં આ 3 તેલ જ હોવા જોઈએ. આ સિવાયનું બીજા કોઈ તેલ, જે કે વેજીટેબલ ઓઇલ કે મિનરલ ઓઇલ, એનું પોષણ તમારા વાળને મળશે કે નહીં એની કોઈ શક્યતાઓ આયુર્વેદમાં બતાવેલી નથી. એટલે તમે ધ્યાનથી તમારું હેર ઓઇલ સિલેક્ટ કરો અને એનો ઉપયોગ તમે કરતા રહેજો. ઘણા લોકોને કોરા વાળમાં શેમ્પૂ કરવાની બહુ જ ટેવ હોય છે. આ પણ તમારા વાળ ખેરવીને માથામાં ટાલ પાડી શકે. એટલે તમારે જ્યારે પણ શેમ્પૂ કરવું હોય ને, એટલીસ્ટ એની પહેલાં 5 મિનિટ પહેલાં કે કલાક 2 કલાક પહેલાં માથામાં તમે તેલ લગાવી દો અને પછી શેમ્પૂ કરો તો પણ તમારા વાળને તમે જાળવી શકશો અને ટાલ પડવાથી તમારી જાતને પણ બચાવી શકશો. સ્ટ્રેસના કારણે, ચિંતાના કારણે, ઉજાગરાના કારણે પણ વાળ તો ખરતા જ હોય છે. એ તમને ખબર જ છે. આ તો મેં યાદ કરાયું. હવે યાદ કરાયા પછી તમારે એની ઉપર અમલ કરવાનો છે કે રાતની પૂરતી ઊંઘ લો અને સ્ટ્રેસ તમે શરૂ કરો ને સ્ટ્રેસ લેવાનું, પછી ઘડિયાળમાં એલાર્મ મૂકી દેવાનું, ટાઈમર મૂકી દેવાનું કે કેટલી મિનિટ હું સ્ટ્રેસમાં રહું છું. એ મિનિટો ધીમે ધીમે તમે ઘટાડતા જશો તો એ સ્ટ્રેસની અસર પણ તમારા વાળ ઉપર પડતી ઓછી થશે. તો તમે તમારી જાતને ટાલથી બચાવી શકશો. મિત્રો, આયુર્વેદની 100% સેફ એવી આયુર્વેદની ઘણી બધી દવાઓ છે કે જે તમારા પાચન તંત્રને સરખું કરે, અસ્થિ ધાત્વાગ્નિને સરખું કરે, કેલ્શિયમની આખી પ્રણાલીને સરખું કરે અને વાળના મૂળ સુધી યોગ્ય માત્રામાં પોષણ પહોંચાડે. પણ એના માટે તમારે એક વખત SGVP હોલિસ્ટિક હોસ્પિટલ આવીને અમારી પાસે કન્સલ્ટિંગ કરાવવું પડે તો અમે તમને યોગ્ય દવાઓની સારવાર પણ આપી શકીએ. આ સિવાય પંચકર્મની થેરાપી, જેમાં નસ્ય થેરાપી એટલે ફેશિયલ મસાજ અને સ્ટીમ કરીને નાકની અંદર મેડિકેટેડ ઓઇલના ડ્રોપ્સ નાખવાના હોય છે, જે મેડિસિન્સ વાળ માટે ગુણકારી છે. એનાથી પ્રિપેર કરેલા મેડિકેટેડ ઓઇલના નસ્યથી પણ વાળ ખરતા અટકાવવામાં અને વાળ ઓછા થઈને જે ટાલ પડતી હોય એની ટ્રીટમેન્ટમાં એનો બહુ જ મોટો રોલ હોય છે. અને ખૂબ બધા કેસીસમાં શિરોધારા ટ્રીટમેન્ટ અને શિરોપીછું ટ્રીટમેન્ટ, કઈ પંચકર્મની થેરાપી કરવી એ તો અમે આયુર્વેદિક ડોક્ટર્સ તમને કન્સલ્ટ કરીએ પછી નક્કી કરી શકીએ. પણ તમને એટલું અશ્યોરન્સ આપું છું કે આયુર્વેદની અંદર નસ્ય થેરાપી, શિરોધારા થેરાપી, શિરોપીછું થેરાપી અને આયુર્વેદની ઘણી બધી 100% સેફ એવી મેડિસિન્સ એ તમારી આખી ઇવેલ્યુએશન કર્યા પછી તમારા પાચન તંત્રને અને તમારા વાળના મૂળને પોષણ આપવામાં તમને ખરેખર ખૂબ મદદ કરી શકે અને ટાલ પડતી અટકાવી શકાય. તો મિત્રો, આજનો આ વિડીયો આપને કેટલો ઉપયોગી લાગ્યો એ ખાસ અમને કમેન્ટમાં જણાવજો અને લાઈક કે સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો ખાસ કરી દેજો. દર શનિવારે આયુર્વેદ ટોક શોમાં અમે આવા જ ઉપયોગી વિષય લઈને આપના સમક્ષ આવતા રહીએ છીએ. તો હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપને શુભેચ્છા આપું છું કે આપને ટાલ ના પડે અથવા બને એટલી મોડી પડે ને તમે તમારી ટાલ પડતી અટકાવી શકો એવી આયુર્વેદિક શુભકામના સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ.